સુરતમાં લિંબાયતમાં એક ગાર્ડનમાં 4 વર્ષના મોટા ભાઈ સાથે રમી રહેલી 2 વર્ષીય બાળકીને 21 વર્ષીય મનોવિકૃત યુવાન યૌન શોષણના ઈરાદે થસડીને શેડમાં લઈ ગયો. આ બાળકી દુષ્કર્મનો ભોગ બને એ પહેલાં જ તેની માતા ત્યાં પહોંચી ગઈ અને બાળકી ઉગરી ગઈ. જોકે ટોળાએ મનોવિકૃતને માર મારી અધમુઓ કરી દીધો હતો. હાલ તો લિંબાયત પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી આરોપી યુવકની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી લગ્ન કરાવી દો સહિતનું રટણ કર્યા કરતા આ યુવકે વિકૃતિની હદ પાર કરી ગઈ. મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં જ રહેતી 23 વર્ષીય યુવતી 4 વર્ષનો પુત્ર અને 2 વર્ષની પુત્રી સાથે રાબેતા મુજબ શેઠના કારખાનામાં નોકરી કરવા ગઈ હતી. બંને બાળકો તથા જેઠના 8 વર્ષીય પુત્ર કારખાના સામે આવેલા ગાર્ડનમાં રમતા હોય. 11 વાગ્યાના અરસામાં યુવતી બાળકોને લેવા માટે પહોંચી ત્યારે 4 વર્ષીય પુત્ર સામે જ મળ્યો અને બહેનને એક યુવક ખેંચીને પતરાળી રૂમમાં લઈ ગયા હોવાનું જણાવતા માતા ત્યાં પહોંચી ગઈ. રૂમનું દ્રશ્ય વિચલિત કરનારું હોય. આ યુવક અર્ધનગ્ન જેવી અવસ્થામાં હતો. દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીના શખ્સે બેન્ચ ઉપર સુવડાવી લેગિન્સ અડધી કાઢી પણ દીધી હતી. જોકે સમયસર પહોંચી ગયેલી માતાને કારણે ત્યાં બાળકી પીખાતા બચી ગઈ. માતાએ હિંમત દાખવીને યુવકને પકડી લેવાની સાથે બૂમ પણ કરી. જોકે હરકત જાણીને ઉશ્કેરાયેલા ટોળાએ તેની ધુલાઈ કરી દીધી. લિંબાયત પોલીસ પણ પહોંચી બાળકી તથા આરોપી પિકેશ ભીખુ રાઠોડને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. માતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ અપહરણ, છેડતી અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધાયો છે. તપાસ શરૂ થઈ.